आलिम दीन मुखलिस खिदमतगुजार फकीह नेक અને પરહેઝગાર મરહુમ મુલ્લા અસગર અલ્લાહુ મકામહુ ફિલ જન્નહ જેની આખી જિંદગી સાદાઈગીથી પસાર કરી અને મઝહબની ખિદમતો કરી. આ અલી કદ્ર મરહુમ મુલ્લા અસગર સાહેબના બયાન તમારી સમક્ષ પેશ કરવામાં આવી રહ્યું છે. على أهل بيته الطيبين الطاهرين. السلام عليكم. રવિવારના આપણે નોર્મલી જનાબ અમીર અલૈહિસ્સલામ ના બારામાં ડિસ્કસ કરીએ છીએ. હાલાંકि આ એક એવો વિષય છે, સબ્જેક્ટ છે કે જેના માટે લોકોને એમ માનવું છે કે અમને ઘણું આવડે છે અને હવે અમને વારંવાર ઇમામ અલી અલૈહિસ્સલામના બારામાં શા માટે કહેવામાં આવે. પણ હકીકત એ છે કે આપણે જે રીતે સાંભળીએ છીએ એ ફઝીલતો જ્યારે કે મિંબર ઉપરથી બયાન થાય છે, કોઈ એક મુનાસિબત, કોઈ એક કોન્ટેક્સ્ટમાં કોઈ વસ્તુને પ્રૂવ કરવા માટે, એ વસ્તુ જુદી છે. આ જે છે એવી રીતે કે એક પછી એક જે પૈગંબરના જમાનામાંથી લઈ અને વફાત સુધી જે ફઝીલતો છે એમની અને જે એમની સેવાઓ છે એના માટે જરૂરી છે કે આપણે સિક્વન્સમાં એને સમજીએ. તમને યાદ હશે કે આપણે જ્યારે ઝિયારત વારિસ પડી છે, હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની ઝિયારત, કે જે ઝિયારત હકીકતમાં આપણને હરમમાં પડવાની છે. હવે તો જેને હરમ નસીબ થાય એ હરમમાં પડે. અહીં આપણે પડીએ છીએ અસ્સલામુ અલૈકા યબ્ન અવ્વલિલ કૌમી ઇસ્લામન વ અકદમિહિમ ઈમાનન وأقومهم بدين الله وأحوطهم على الإسلام. આપણે હંમેશા પઢી દર જુમેરાતમાં મૌલાને હઝરત અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામને ખિતાબ કરીને, સંબોધીને, એડ્રેસ કરીને આપણે કહીએ છીએ, સલામ થાય તમારા પર એ બાપના દીકરા કે જે હઝરત અલી અલૈહિસ્સલામનો છે, યબ્ન અવ્વલિલ કૌમી ઇસ્લામ, તમામ પૂરી કૌમ જે તે જમાનામાં હતી એ સૌથી પ્રથમ જે ઇસ્લામથી જેની ઓળખ થઈ, જેને દીન ઇસ્લામની અંગીકાર કર્યો, જેને કહીએ આપણે, એના દીકરો. વા અકદમિહિમ ઈમાના, અને ઈમાનની અંદર સૌથી આગળ. વા અકવમિહિમ બિદીનિલ્લાહ, અને દીન ઉપર સૌથી વધારે પાબંદ. وأحوطهم على الإسلام, અને ઇસ્લામના મસાઇલમાં સૌથી વધારે એહતિયાત કરનાર, કોશિશ એટલે ઇસ્મતનો દરજ્જો કે જેમાં ગુનાહ નથી. હવે મુસલમાનોને વ્યાધિ થઈ કે આ તો સૌથી પહેલા ઇમામ અલી અલૈહિસ્સલામ છે, એટલે હવે તમે હિસ્ટ્રી ઉપાડશો તો જોશો કે લખાય છે સૌથી પહેલા ઈમાન અબુ બકર લઈ આવ્યું. આજ સુધી એ લોકો લખે છે. હવે બેમાંથી એક વસ્તુ છે, યા તો એ છે કે એ લોકો એમ કહેવા માંગે છે કે હઝરત અલી અલૈહિસ્સલામ કારણ કે નાબાલિગ હતા એટલે એનું ઇસ્લામ તો ગણાય નહીં, આપણે તો ખાલી બાલિગોનું ઇસ્લામ ગણીએ. તો જનાબે ખદીજા છે તો કે ના, એ તો ઓરતોમાં હતા, મર્દોમાં અબુ બકર છે. એટલે એનો જવાબ આજે સાંભળી લઈએ એટલે પછી વાત થાય પૂરી. કે જ્યારે પૈગંબર અકરમ ઉપર વાહી ઉતરી અને નબુવતનું એલાન ફરમાયું, ત્યારે આયત ઉતરી બિસ્મિલ્લાહ રહમાન રહીમ વઅનઝિર આશીરતકલ અકરબીન. એ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, તમારા નજીકના સગાઓને પહેલા તમે હિદાયત, પહેલા એ લોકોને વોર્ન કરો, જહન્નમની આગથી ડરાવો, અલ્લાહના અઝાબથી ડરાવો. એટલે હવે કામ ઘરમાં શરૂ થવું જોઈએ. પેલા આ રસૂલની સુન્નત છે કે આપણે કામ કરવું હોય તો પેલા આપણે હિદાયત કરી, આપણે કહીએ છીએ ઘરમાં પેલા દીવો બાળી. એટલે 40 જણા લગભગ કે જે બિલકુલ ઇન્ટિમેટ રિલેશન્સ હતા એને બોલાવ્યો. હવે અબુ લહબ પૈગંબરનો સગો કાકો છે ભાઈ,
જેના ઉપર ખુદાવંદે કરીમે કુરાનમાં લાનત ઉતારી છે, તબ્બત યદા અબી લહબિન વ તબ. એ અબુ લહબ પૈગંબરનો સગો કાકો છે, સગો કાકો છે. અબુ જહલ કાકો નથી, અબુ લહબ છે, કે જે છેલ્લે સુધી રડતો રડતો મરી ગયો કે પૈગંબર કેમ જંગે અહદમાં જીત્યા, ખાલી જંગે બદરમાં ખાલી એ ગમમાં જ મરી ગયો. એને સમાચાર મળ્યા કે જંગે બદરમાં અમે બધા હાર્યા છીએ અને આટલા બધા માર્યા ગયા છે, તો તરત જ એનું હાર્ટ બંધ થઈ ગયું. ખલાસ વસલામ. એ કેમ થઈ શકે? અબુ લહબ ત્યાં, અબુ તાલિબ. મૌલા અલી ફરમાવે છે કે પૈગંબરે મને કહ્યું, ઉંમર 13 વર્ષની, 15 વર્ષથી અંદર, કે આ લોકોને મેં બોલાવ્યા છે તો ખાવાનો બંદોબસ્ત કર. તો મૌલા ફરમાવે છે ફઅતૈતુ બિરિજલી શાતિન, એટલે કે એક યા તો ઘેટું કયો યા બકરું કયો, એનો એક પગ, રિજલ પગ, એક પગ મેં જઈને ખરીદ્યું અને એ રાંધવા માટે આપ્યું, અને સાથે થોડું દૂધ. અને પૈગંબરે કીધું એ પ્રમાણે હું લઈ આવ્યો કે એક પગ, એક ટાંગ ફક્ત, અને સાથે થોડું દૂધ. 40 જણા આવ્યા. મૌલા ફરમાવે છે કે 40 જણા જયારે આવ્યા તો મેં રસૂલુલ્લાહને કીધું કે યા રસૂલુલ્લાહ, ખાવાનું આજે ઘટશે. આવ્યા છે બધા માશાઅલ્લાહ, કોઈ નાના બચ્ચાઓ નથી આવ્યા. ફરમાવ્યું યા અલી, એનો ઈલાજ હું કરી લઈશ, તમે વ્યાધિ નહીં કરો, તમે લઈ આવ્યા બસ. હવે આ લોકો બેઠા બેઠા પૈગંબરે તમને કાંઈ કીધું નથી. પહેલી રાતે, પહેલે દિવસે કાંઈ ન ફરમાવ્યું. પૈગંબરે ફરમાવ્યું કે તફદ્દલુ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, એટલે કે ખાઓ અલ્લાહના નામથી કે જે રહમાન અને રહીમ છે. એટલે આ લોકો ખાવા માંડ્યા, ખાવાનું ઘટે નહીં. એ લોકોને અહેસાસ નહોતો કે અમે કેટલું ખાઈએ છીએ. પછી દૂધનો પ્યાલો જ્યારે ફર્યો તો દરેકે ઘૂંટ ઘૂંટ પીધું તો એ દૂધ બાકી રહ્યું. પૈગંબરે ફરમાવ્યું વશરબુ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. મૌલા અલી ફરમાય છે કે હું જોતો રહ્યો, આ ઘટતું જ નથી ને, આ ખાય છે બધા પેટ ભરીને અને દૂધ પીએ છે માશાઅલ્લાહ, કાંઈ બોલ્યો નહીં. પણ અબુ લહબની નજર પડી. આખરે ગુજરાતીમાં કહે છે ચોરના મનમાં હંમેશા બાવળીઓ. એને એમ થયું કે આ કેમ આમ થયું, એટલે એને કીધું ફકદ સહારા આયુનકુમ મુહમ્મદ, મુહમ્મદે તમારી આંખ પર જોયું, આવી રીતે ખવડાવીને જાદુ કર્યું. આમ કહીને ચાલવા માંડ્યા. પૈગંબર કઈ બોલ્યા નહીં. કીધું આવતીકાલે બી આવજો, ખાવાનું કોઈ ના પાડે નહીં. શા માટે ના પાડે? કુરબતન ઇલલ્લાહ છે. પૈગંબરે ફરમાવ્યું કાલે પણ આવજો. યા અલી, એક બીજી વખતે ટાંગનો ઇંતજામ કરજો અને દૂધનું. બીજે દિવસે આવ્યા એ લોકો અને ખાધું. પણ આ વખતે પૈગંબરે જવા નથી દીધા. પૈગંબરે ફરમાયું હે મારા બુઝુર્ગો અને વડીલો જે મારાથી મોટાઓ છો, મને અલ્લાહનો હુકમ થયો છે કે હું પહેલા તમ લોકોને, મારા ઘરના લોકોને, મારા સગાવાલાઓને હું તમને કહું કે ખુદાની કસમ કોઈ કોમમાં મારાથી બહેતર કોઈ પૈગામ લઈને આવ્યો નથી જે હું આજે તમારા માટે લઈ આવ્યો છું, કે પરવરદિગાર તમારો એક જ છે, ખુદા એક જ છે. આ બધા બુતો અને આ મૂર્તિઓ અને આઇડલ્સ અને સ્ટેચ્યુઝ બધા હાથના બનાવેલા, એ કાંઈ તમારું કરી શકે એમ નથી. તમે ભૂલ્યા છો રસ્તો. આ જ દિન આદમથી લઈને ઈસા સુધી ને ઈસા પછી હું લઈ આવ્યો છું. અને આના પછી એક દિવસ છે કે જે દિવસ આપણે હિસાબનો દિવસ છે. માટે તમારી જિંદગીમાં તમે એવા અમલ કરો કે જેથી તમે હિસાબમાં તકલીફ ન થાય. અને જવાબદાર, બસ આટલું જ. આ બહુ જનરલ હાજી, આખી શરીયત તો રજૂ કરવાની વાર હતી. આટલું કયા હવે આ લોકો સાંભળ્યું પણ જે લોકોની તકલીફ થતી તકલીફ થઈ. તરત જ પૈગંબરે ફરમાયું ફમન યુઆઝિરુની વ યુઆખીની, તો હવે તમારામાંથી કોણ છે જે મારો વઝીર થાય અને મારો ભાઈબંધ થાય? કારણ પછી પૈગંબરે કીધું કારણ કે તમામ પૈગંબરોની સુન્નત છે કે ખુદા પાસે પોતાનો એક મદદગાર માંગે છે. જેમ કે આપણે ચાલુ સાંભળીએ છીએ, ઈરાનના રેવોલ્યુશન પછી આ દુઆ બહુ મશહૂર થઈ ગઈ છે, રબ્બી શ્રહ લી સદરી
હા, જે દરેક સ્પીકર ઉભો થાય તો પેલા કે છે રબ્બી શ્રાહ લી સદરી વયસ્સિર. વાત એમ છે કે ભાઈ આ હઝરત મૂસાની દુઆ છે, સૂરે તાહામાં છે. સૂરે તાહામાં હઝરત મૂસા અલૈહિસ્સલામને જ્યારે ખુદાએ કીધું કે હવે જા ફિરાઉન પાસે, તો એને દુઆ કરી છે કે જે ખુદાએ એ દુઆને કુરાન મજીદમાં હઝરત મૂસાની ઝબાની બયાન કરી છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. રબ્બી શ્રાહ લી સદરી, પરવરદિગાર મારા સીનાને, મારા કલ્બને, મારી છાતીને ખોલી આપ, મતલબમાં કોઈ ખૌફ ન હોય તારા સિવાય. વયસ્સિર લી અમરી, મારું કામ છે ને આસાન કરી દે. વહલુલ ઉક્દતમ મિન લિસાની યફકહુ કૌલી, મારા મોઢામાં કોઈ જાતની લુકનત હોય, બોલવામાં કોઈ જાતની લુકનત હોય, સ્ટેમર હોય, સ્ટટર હોય, એને તું ખોલી નાખ. મતલબ મારી વાતને આસાન રીતે સમજવાની એમાં શક્તિ પેદા કર. યફકહુ કૌલી, જેથી લોકો મને સમજે. હવે આમાં રિવાયતો જે છે એ બીજી આપણે હમણાં કાંઈ કામ નથી. વજઅલી વઝીરમ મિન અહલી, આ જ દુઆમાં જે આગળ હવે, કારણ કે સ્પીચ સાથે કાંઈ નિસ્બત નથી એટલે લોકો અડધી દુઆ પડે છે, પણ હું હવે પૂરી કરી દઉં. વજઅલી વઝીરમ મિન અહલી, અને મારા સગામાંથી, મારા કુટુંબીઓમાંથી મારો એક વઝીર મને આપ. હારૂન અખી, મારા ભાઈ હારૂનને બનાવ કે જે મારી સાથે હોય. ઉશદુદ બિહી અઝરી વ અશરીકુ ફી અમરી, એ મારા ભાઈને કારણે મારી કમરને મજબૂત કર કે જેથી મારા કામને મારી સાથે એ અંજામ આપે. તમે સમજાય છે આ કેટલું ક્લિયર છે. પૈગંબર ફરમાવે છે કે આ બધા નબીઓ ફમન યુઆઝિરુની વ યુઆખીની, કોણ છે કે જે મને મદદ કરશે ને મારો ભાઈ બનતા છે તમારામાંથી. પછી ફરમાયું એનું કામ, એનું થાશે શું? ફયકૂનુ વલીજી વસીયી વ ખલીફતી મિન બાદી, એ માણસ કે જે આજે હા પાડશે એ મારા પછી મારો વસી અને મારો ખલીફા હશે અને મારો વઝીર હશે. એક વાત વધારાની કરી કે જેથી મૌલા અલી અલૈહિસ્સલામની ફઝીલત સાબિત થઈ. ફરમાયું વયક્ઝી દૈન, અને મારા ગયા પછી મારો કરજ અદા કરે. હવે આ એક વસ્તુ એવી છે કે જેમાં મવીઝો પણ છે. મવીઝો શું છે કે આપણા પર જો કરજ હોય તો દુઆ પહેલા હંમેશા કરવી જોઈએ, ખુદાવંદા આપણી કરજ અદા કરાવી. કરજ મોટી ચીજ દુનિયામાં, આપણે જેને બહુ જ નાની વાત સમજી છે. કરજ લેવું હરામ નથી, બલકે જેની પાસે છે એ દીએ મુસ્તાહબ છે કે જે દીએ. પણ કરજ લેનારને નિંદર આરામથી આવે જ્યારે કે એની પાસે પૈસો મોજૂદ હોય. ન હોય ત્યાં સુધી એની પાસે રીઝન છે, બરાબર. પણ હોય ને દેતો ન હોય ને એમ સમજતો કાલે દઈશ ને કાલે દઈશ ને કાલે દઈશ. કર્જથી વધારે કોઈ ચીજ દુનિયામાં મર્દને નામર્દ બનાવનાર નથી, છે નથી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે ફરમાયું કેટલાઓને, કરબલાના વાક્યામાં છે, કેટલાઓને બોલાવીને કીધું ભાઈ તારા ઉપર કરજો છે, તું શહીદ નતા, હું બયાત ઉપાડી લઉં છું, તારા ઉપર વાજિબ છે પેલા કરજ અદા કર. શહાદતમાંથી લિસ્ટમાંથી બહાર કરી. કરબલાના વાક્યમાં છે ભાઈ તારા પર કરજો છે નહીં, જા પેલા કર્જ અદા કર. અગર પછી તને ટાઈમ મળ્યો ને કરબલા આવ્યો ઠીક છે, નહીં તો કઈ કર્જ ન હોવો જોઈએ. ફરમાવ્યું કે મારા પર અગર કર્જ હોય તો એ વસી મારા પછી કર્જ અદા કરે. હા, મૌલા અલી ફરમાવે છે કે આ બધા બુઢા એવા શાંત બેઠા હતા કે જાણે કે સાંભળતા જ નથી. એટલે હું ઉભો થયો, મેં કીધું આના યા રસૂલલ્લાહ, હું તમારો સાથી છું. આપે ફરમાયું યા અલી બેસો. ફરીથી રિપીટ કર્યું, કોઈ જવાબ ના આપ્યું. 3 વખત મૌલા અલીએ જયારે કીધું કે હું, તો આપે ફરમાયું પૈગંબરે કે હવે તમે સાક્ષી પૂરજો કે હવે આ મારો ભાઈ છે, મારો વઝીર છે, મારો ખલીફા છે, મારો વસી છે, મારા પછી મારો કરજ અદા કરનાર છે, અને તમારા ઉપર એની ઇતાઅત અને એની ફરમાબરદારી, એની ઓબિડિયન્સ વાજિબ રહેશે. બસ આટલું કેવું હતું કે અબુ લહાબે એના ભાઈ અબુ તાલિબ તરફ જોઈને કીધું મુબારક થાય તમને, હવે તમારો દીકરો તમારા પર રાજ કરશે, તમે એની ઇતાઅત કરજો. એટલે મતલબમાં ટોન્ટ કર્યું. ફકદ ઉમ્મિર અલૈક, મતલબમાં એ કે હવે તારો અમીર થઈ ગયો, તારો દીકરો 15 વર્ષનો, તું ડોસો છો. અબુ તાલિબ કઈ બોલ્યા નહીં, અને અબુ તાલિબનું કઈ ન બોલવું એ વાતની ગવાહી છે
કે અબુ તાલિબ મોમિન હતા. નહીં તો એક માણસ જવાબ દઈ દે ને કે ના ના હવે આવા છોકરાઓ તો કંઈક જોયા છે ફરીથી ગલીઓમાં. નહીં, મૌલા ખામોશ રહ્યા અબુ તાલિબ. એનો અર્થ એમ કે તું ગમે એમ કહેતો હોય અબુ લહબ, જે પૈગંબરે કીધું છે એ વાત અમને માનીએ છીએ. હવે આ વસ્તુ જે છે ને બહુ ડીપ જો વિચાર કરો તો ખિલાફતના બારામાં પૈગંબર પછી સક્સેશનના કોઈ બધા પ્રોબ્લેમ બધા સોલ્વ પહેલે દિવસે થઈ ગયા. હજી તો શરૂઆત છે. હવે મુસલમાનોમાં એક ખિલાફતની ઝઘડાની હવે સાંભળો, હવે એક રિવાયત સાંભળો. આ રિવાયતની જે રજૂ કરી છે એ સુન્ની શિયા બંને લખી છે, પણ આ અહેલે બેત અલૈહિસ્સલામે સમજાવ્યું છે કે આમ હતું, આ વાત થઈ, આ લોકો વધાર્યું. પછી પૈગંબરે કીધું હે લોક, પહેલા તો કે છે પૈગંબરે બધાને બોલાવ્યો, કબીલાને બોલાવ્યો ખાવા માટે. ચાલો, પછી પૈગંબરે ઉભા થઈને કીધું કે હે લોકો, હું તમને કયામતથી ડરાવવા માટે આવ્યો છું. હે ફાતિમા બિન્ત મુહમ્મદ, આ છે એમાં, એટલે પોતાની દીકરી, હું મારું સગ પણ તને દુનિયા ક્યામતના કામ નહીં આવે, ભલે હું તારો બાપ છું. ઈમાન લઈ આવો. હે આયશા, ઈમાન લઈ આવો. હે હફસા, ઈમાન લઈ આવો. આ છે રિવાયત. હવે મારે કાંઈ વધારે કેવું નથી. હું એટલું કહું છું કે કોઈ ફેરો તમને જો ચોરી કરવી હોય તો ચોરીની આવડત હોવી જોઈએ, અને જો કોઈ જૂઠું બોલવું હોય તો એનું પર હુનર આવડવું જોઈએ, કળા આવડવી જોઈએ કે જેથી ક્યાંય પકડાવો નહીં. કમબખ્તો, વિચાર કરો કે ફાતિમા ઝહરા હજી પેદા થઈ નથી, હફસા અને આયશાની શાદી મદીનામાં થઈ છે. આ તો મક્કાની વાત છે ભાઈ જી. આ ક્યાંથી આવી પડ્યું? બનાવવું હોય તો બનાવતા આવડવું જોઈએ. એમને ઘડી કાઢ્યું. શા માટે ઘડી કાઢ્યું? ફક્ત એટલા માટે બતાવવા માટે કે એક તો એ કે જેથી એ સાબિત ન થાય કે ઘરમાં પહેલે શરૂ થયું, કારણ કે બધા કબીલા આવ્યા હતા, તે આવી અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામનું પહેલું ઈમાન સાબિત ન થાય. બીજું કે બધા આ લોકો ગેર ઇસ્લામી હતા. ફાતિમા ઝહરા મુસલમાન નહોતી, નઉઝુબિલ્લાહ. આયશા એ નહોતી. હવે આયશા હફસા હતી કે નહોતી એ જાણે, એ લોકોનું કામ જાણે. પણ જનાબે ફાતિમા ઝહરા, આનો તો જન્મ થયો નતો ભાઈ. એટલા માટે યાદ રાખજો કે આ રિવાયત આ પ્રમાણે છે, અને આમાં મૌલા અલી અલૈહિસ્સલામની એક ફઝીલત સાબિત થાય છે. એના પછી જેટલી મુસીબતો પૈગંબર ઉપર પડી શરૂઆતમાં, એમાં મૌલા અલી અલૈહિસ્સલામે કેવી રીતે કોન્ટ્રીબ્યુટ કર્યું છે, ઇન્શાઅલ્લાહ આવતા. સલામ આલેકુમ.